આજે આપણે ગુજરાતના એવા બે ચિત્રો વિશે વાત કરીશું જેને જોઈને કોઈ પણ સંવેદનશીલ નાગરિકનું દિલ દ્રવી ઉઠશે. એક તરફ ખેડૂતોની મરજી વિરુદ્ધ તેમના લીલાછમ ખેતરોમાં વીજ લાઈન નાખવા સરકારી અને ખાનગી કંપનીના માણસો ગાડીઓના મોટા કાફલા સાથે જાણે કોઈ યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય તેમ પોલીસ પ્રોટેક્શન સાથે ધસી જાય. બીજી તરફ એ જ ધરતીપુત્ર માત્ર 20 લીટર ડીઝલ મેળવવા હાથમાં કેરબા લઈ કલાકો સુધી ધોમધકતા તાપમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર છે. આ કેવો ન્યાય અને આ કેવી છે સંવેદનશીલ સરકાર, જે કાફલા માટે ડીઝલ ખૂટતું નથી તો બીજી તરફ ખેડૂતોને 20 લીટર માટે લાઈનમાં લાગવું પડે છે. વિચારો કે જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે તેને પોતાના જ ટ્રેક્ટર માટે 2 ટીપા ઈંધણ મેળવવા કાળઝાળ ગરમીમાં રસ્તા પર બેસવું પડે છે. કલાકોની આ પ્રતીક્ષા તેની કિંમતી ખેતીના ભોગે છે, જ્યારે સરકારી મશીનરી કંપનીઓનો પક્ષ લેવા માટે મિનિટોમાં સક્રિય થઈ જાય છે, ત્યારે એ જ મશીનરી ખેડૂતોની ડીઝલની અછત દૂર કરવા માટે આટલી સુસ્ત કેમ થઈ જાય છે? શું સરકારની સંવેદનશીલતા માત્ર મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ પૂરતી સીમિત છે? ખેડૂતોને વિકાસના નામે દબાવવા એ લોકશાહીનું ચિત્ર નથી. જો સરકાર ખરેખર સંવેદનશીલ હોય તો કોર્પોરેટ કંપનીઓની ગાડીઓના કાફલા પહેલાં ખેડૂતોના ટ્રેક્ટર સુધી પહોંચતા ડીઝલની લાઈનો ટૂંકી થવી જોઈએ. અન્નદાતાનો આવો આક્રોશ અને તેની આવી લાચારી લાંબો સમય ન ચાલી શકે. સત્તામાં બેઠેલા શાસકોએ આ બે વિરોધાભાસી તસવીરો જોઈને આત્મમંથન કરવાની તાતી જરૂર છે. આ વિષય પર તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિષયો માટે ખેડૂત પોથીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.